વાત કરતા હતા પી બ્લોક એલિમેન્ટ, અને એની અંદર હવે પી બ્લોક એલિમેન્ટની અંદર આપણો જે 18મો સમૂહ છે, તો એ 18મા સમૂહની આપણે પ્રાથમિક માહિતી છે, એ પ્રાથમિક માહિતી આપણે કાલે મેળવી. તો એની અંદર પ્રાથમિક માહિતીની અંદર તમને સમૂહના તત્વોના પ્રાપ્તિ સ્થાનની વાત કરી, ત્યાર પછી સમૂહના જે તત્વો છે એની વાત કરી, ઓગ્નેસોનની વાત કરી, અને એના ભૌતિક ગુણધર્મ જેવા કે ઇલેક્ટ્રોનીય રચના, આયનીકરણ એન્થાલ્પી, આયનીય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, એ એન્થાલ્પી આપણે સમજી. ઓકે, હવે આપણે એના ઉપરથી કે ભાઈ એના સંયોજનો છે, એ સંયોજનોની વાત કરવાની છે. તો ઝેનોન ફ્લોરિન સંયોજનો, તો ઝેનોન ફ્લોરિન સંયોજનો અને ઝેનોન ઓક્સિજન સંયોજનો આજે આપણે સમજવાના છે, અને એના ઉપયોગો આપ્યા છે. એટલે આજે આપણું ચેપ્ટર છે એ ચેપ્ટર થઈ જશે પૂર્ણ. હવે એની અંદર કે ભાઈ આપણે કયા સમૂહની વાત કરીએ છીએ, તો એની અંદર છે એ આપણે એના રાસાયણિક ગુણધર્મ જ આ છે. થોડીક પ્રાથમિક માહિતી તમને આપી દઉં એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ એના કારણ શું છે. તો એની અંદર એના રાસાયણિક ગુણધર્મ આપણા સિલેબસની અંદર નથી, પણ આપણે થોડીક એની વાત કરવી પડે એટલા માટે તમને ખબર પડે એટલે હું અહીંયા ખાલી થોડુંક તમને સમજાવું છું, આખું ડીપમાં નથી સમજાવતો. એના રાસાયણિક ગુણધર્મો, તો રાસાયણિક ગુણધર્મો આપણે બધાને ખબર જ છે કે 18મા સમૂહના તત્વો હોય, તો 18મા સમૂહના જે તત્વો છે એને આપણે ઉમદા વાયુ અથવા તો ઓછા પ્રતિક્રિયાત્મક છે. તો એ ઓછા પ્રતિક્રિયાત્મક અથવા તો નિષ્ક્રિય હોવાના કારણ બે છે. તો એ બંને કારણ તમને બધાને તો આવડે જ છે કે ભાઈ એની અંદર તમને બધાને ખબર છે કે હિલિયમ સિવાયના બધા જ ઉમદા વાયુ છે એની સંયોજકતા કોષ હોય. શું હોય? સંયોજકતા કોષ. તો સંયોજકતા કોષની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચનાની કાલે આપણે વાત કરી NH2 અને NP6. તો NH2 અને NP6 છે, તો એની અષ્ટક રચના છે એ શું થયેલું છે, તો કે અષ્ટક રચના પૂર્ણ થયેલી છે. શું થયેલું છે? અષ્ટક રચના છે એ સંપૂર્ણ ભરાયેલી હોવાના કારણે તે નિષ્ક્રિય હોય છે. કારણ કે અષ્ટક રચના પૂર્ણ થયેલી હોય એટલે તે ઇલેક્ટ્રોન કોઈને આપે નહીં, ઇલેક્ટ્રોન કોઈની પાસે મેળવે પણ નહીં. અને ત્યાર પછી બીજું કારણ કે અષ્ટક રચના પૂર્ણ થયેલી હોય તો એનું આપણે કાલે વાત કરી ઊંચી આયનીકરણ એન્થાલ્પી. શું હોય? ઊંચી આયનીકરણ એન્થાલ્પી. તો ઊંચી આયનીકરણ છે, આયનીકરણ શું હશે? એન્થાલ્પી હશે. અને બીજું કે એનું વધુ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય, વધુ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઓકે, તો વધુ ધન છે એનું શું હશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હશે. સમજાણું? હેલો, તો આ બે કારણોસર છે એ આપણે એમ કહી શકાય કે ઉમદા વાયુ છે એ શું છે, તો ઉમદા વાયુ છે એ ઓછા પ્રતિક્રિયાત્મક અથવા તો છે એ કેવા છે? નિષ્ક્રિય છે. હાલો, હવે એની અંદર અત્યાર સુધી પહેલાના સમયની અંદર એવું માનવામાં આવતું હતું કે ઉમદા વાયુઓ છે એ કોઈની સાથે પ્રક્રિયા કરતા નથી, પણ ધીમે ધીમે થોડાક વર્ષો છે એ ગયા તો એની અંદર અમુક પ્રકારના સંયોજનો છે એ જોવા મળ્યા. તો એની અંદર તમને એમ કીધું છે કે તેમના સંયોજનો બનાવવાના બધા જ પ્રયત્નો છે થોડા વર્ષો સુધી અસફળ રહ્યા. પણ માર્ચ 1962 માં નીલ બોટલેટ નામના વૈજ્ઞાનિક બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીમાં હતા, અને તેમણે એક ઉમદા વાયુની પ્રક્રિયાને અવલોકી હતી. અને તેમણે એક સૌ પ્રથમ છે લાલ રંગનું છે શું કર્યું, તો લાલ રંગનું એક સંયોજન બનાવ્યું હતું. અને એ જે લાલ રંગનું સંયોજન છે તો એ O2+ PTF6 સૂત્ર વડે દર્શાવી શકાય. એટલે એનું સૂત્ર શું હતું? O2+ PTF6. તો PTF6 માઇનસ સૂત્ર વડે છે એને દર્શાવ્યું હતું. અને તેમણે અનુભવ્યું હતું કે આણ્વીય ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 1175 કિલો જૂલ છે. તો જો O2+ છે એટલે O2 ની આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના, એટલે O2+ એટલે શું થશે કે ભાઈ ઓક્સિજન અણુ છે એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે O2+. તો ઈ ઓક્સિજન આણ્વીય ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એને 1175 કિલો જૂલ પ્રતિ મોલ હતું. ઓકે,
તો આ જે મૂલ્ય હતું O2+ નું, તો એ O2+ નું છે આ 1175 કિલોજૂલ મોલ ઇન્વર્સ જેટલું હતું. અને જે લગભગ છે એ ઝેનોન, તો ઝેનોન આપણું જે તત્વ 18મા સમૂહનું છે Xe ઝેનોન, તો એ ઝેનોનનું મૂલ્ય છે 1170. તો તરત જ ખબર પડી કે જો ભાઈ O2 છે એ એક આણ્વીય ઓક્સિજન છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવી શકતો હોય, તો Xe છે એ પણ એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે. તો તેના જેટલું જ મૂલ્ય હતું અને તેમણે ઝેનોન સાથે તેવા જ પ્રકારના સંયોજન બનાવવાનો એણે શું કર્યો? પ્રયત્ન કર્યો. એટલે એણે PtF6 અને ઝેનોનનું મિશ્રણ કરી અને લાલ રંગનું એક સંયોજન બનાવ્યું. અને એ જે સંયોજન છે આના જેવું જ છે. O2 ની જગ્યાએ શું આવી ગયું? Xe PtF6- એટલે PtF6 સાથે પ્રક્રિયા કરી એટલે આને ઇલેક્ટ્રોન મેળવ્યો અને ઝેનોને ઇલેક્ટ્રોન શું કર્યો? ગુમાવ્યો. અને આ જે છે એ શું બન્યું? લાલ રંગનું છે એ સંયોજન બન્યું. શું બન્યું? લાલ રંગનું સંયોજન બન્યું. તો લાલ રંગનું છે એ શું બન્યું? તો લાલ રંગનું છે એ સંયોજન બન્યું. અને આ પછી છે ઝેનોનના અનેક સંયોજનો, જેમાં કે મુખ્યત્વે ઝેનોન છે કોની સાથે? ઓક્સિજન અને ફ્લોરિન સાથે, બેઝ સાથે. ઓક્સિજન અને ફ્લોરિન સાથે અનેક સંયોજનો બનાવવાની અંદર છે સફળ રહ્યા હતા. અને જે વધુ વિદ્યુત ઋણમય, તમને ખબર જ છે કે ફ્લોરિન અને ઓક્સિજન છે એ કેવા છે? તો ઓક્સિજન અને ફ્લોરિન છે એ વધારે વિદ્યુત ઋણમય તત્વો છે. એ તત્વો સાથે ઝેનોનની પ્રક્રિયા કરી શકાય છે. અને ધીમે ધીમે આગળ જતા ક્રિપ્ટોન છે, તો એ ક્રિપ્ટોન છે એને પણ શું કર્યું? તો ક્રિપ્ટોન એટલે ક્યાં? તો ક્રિપ્ટોને છે F2 સાથે, એટલે કોની સાથે સંયોજન આપ્યું? ફ્લોરિન સાથે. તો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા છે એ આપને શક્ય મળ્યું કે ભાઈ ક્રિપ્ટોન છે એ માત્ર ડાયફ્લોરાઇડ સંયોજનો છે એ આપે છે. અને રેડોન છે એ સંયોજનો છે નું અલગીકરણ થઈ શક્યું નથી. પરંતુ છે તેમની ઓળખ છે RnF2 રેડિયો અનુમાપક પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવ્યું છે. અને જ્યારે આર્ગોન, નિયોન અને હિલિયમ, ખાસ વિદ્યાર્થી મિત્રો, એટલે આ ટોપિક ચલાવ્યો છે મેં. આર્ગોન, નિયોન અને હિલિયમ. તો આર્ગોન, નિયોન અને હિલિયમ છે તે વાસ્તવિક સંયોજનો જાણીતા નથી. એટલે આ કોઈ સાથે પ્રક્રિયા કરી શકતા નથી. આર્ગોન, નિયોન અને હિલિયમ. ઓકે, હાલો હવે આપણે એના જે સંયોજન છે ઝેનોન, તો ઝેનોનના સંયોજનોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ઝેનોનના ફ્લોરિન સાથેના સંયોજનનો અભ્યાસ કરવાનો છે અને ઝેનોનના ઓક્સિજન સાથેના સંયોજનનો અભ્યાસ કરવાનો છે. હાલો, તો સૌ પ્રથમ આપણે ઝેનોન ફ્લોરિન સંયોજનની વાત કરીએ. શેની વાત કરીએ? તો આપણે ઝેનોન ફ્લોરિન સંયોજનો, ઝેનોન ફ્લોરિન સંયોજનો. તો ઝેનોન ફ્લોરિન સંયોજનો છે તો એ સંયોજનો આપણે સમજીએ. તો ઝેનોન ફ્લોરિન સંયોજનો છે તો એની અંદર કે ભાઈ ઝેનોન ફ્લોરિન સાથે છે એ સીધી જ પ્રક્રિયા, વિવિધ પરિસ્થિતિની અંદર સીધી જ પ્રક્રિયા કરી અને તે ત્રણ સંયોજનો છે દ્વિઅંગી 3 ફ્લોરાઇડ સંયોજનો આપે છે. કયા કયા સંયોજનો આપે છે? XeF2 આપે છે. શું આપે છે? XeF2, XeF4 અને Xe ઝેનોન F6. આ ત્રણ સંયોજનો છે દ્વિઅંગી 3 સંયોજનો બનાવે છે. તો એની અંદર ઝેનોનની ડાયરેક્ટ પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો ઝેનોનની ડાયરેક્ટ પ્રક્રિયા ફ્લોરિન સાથે કરવાની છે. તો ઝેનોનની તમે ડાયરેક્ટ પ્રક્રિયા જ્યારે ફ્લોરિન સાથે કરો છો ત્યારે એની અંદર છે જુદી જુદી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર પ્રક્રિયા કરશો એટલે એની અંદર તાપમાન, દબાણ અને પ્રમાણ જુદું જુદું રાખશો તો આ 3 પ્રકારના ફ્લોરાઇડ, ઝેનોનના 3 પ્રકારના ફ્લોરાઇડ આપને આપશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ઝેનોન ફ્લોરાઇડની જો બનાવટ પૂછે તો તમને આવડવી જોઈએ. તો એની અંદર Xe ઝેનોન ની ડાયરેક્ટ પ્રક્રિયા કોની સાથે કરવાની છે? F2 સાથે. પણ અહીંયા ઝેનોન છે એ કેવા પ્રમાણની અંદર લેવાનું છે? વધુ પ્રમાણમાં લેવાનું છે. કેવા પ્રમાણની અંદર? વધુ પ્રમાણ. વધુ પ્રમાણની અંદર લેશો 673 કેલ્વિન તાપમાને, 673 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણ અને
એક બાર દબાણે છે એ તમને શું આપશે તો XeF2 પણ જો શું આપે છે સોલિડ હો તો XeF2 છે એ આપણે શું આપે છે સોલિડ આપે છે તો એની અંદર આ પરિસ્થિતિ આપણે યાદ જ રાખવી પડે કે ભાઈ 673 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે અને ઝેનોનનું પ્રમાણ કેવું હોય વધારે હોય તો શું આપે છે આપને XeF2 આપશે ઓકે એવી જ રીતે Xe ઝેનોન સાથે ડાયરેક્ટ F2 ની પ્રક્રિયા કરો પણ જો પરિસ્થિતિની અંદર 873 કેલ્વિન એટલે 873 કેલ્વિન તાપમાને તો 873 કેલ્વિન તાપમાને અને 7 બાર દબાણે જો આ પ્રક્રિયા કરવામાં આવે અને ઝેનોન અને F2 નું પ્રમાણ 1:5 પ્રમાણ લેવાનું છે કેટલું લેવાનું છે 1:5 પ્રમાણ એટલે ઝેનોન 1 લિટર વાયુ લ્યો તો F2 છે એ 5 લિટર લેવાનો એટલે 1:5 તો 1:5 પ્રમાણની અંદર આ પરિસ્થિતિની અંદર પ્રક્રિયા કરશો તો આપને આપશે XeF4 શું આપશે XeF4 સોલિડ ઓકે અને એવી જ રીતે Xe ઝેનોનની ડાયરેક્ટ F2 સાથે પ્રક્રિયા કરશો એની અંદર પ્રમાણ છે એ 1 છે એ શું લેવાનું છે 20 એટલે એ ઝેનોન 1 લિટર લ્યો તો ફ્લોરિન છે એ 20 લિટર લેવાનું છે અને આ પ્રક્રિયા છે 573 કેલ્વિન તાપમાને અને 60 થી 70 બાર દબાણે શું કહું છું 60 થી 70 બાર દબાણે જો પ્રક્રિયા કરવામાં આવે તો શું મળશે આપને XeF6 સોલિડ આપશે તો આ ત્રણેય તો ઝેનોન ફ્લોરિન સંયોજનોની બનાવટ આપણે જોઈ તો જુદી જુદી પરિસ્થિતિમાં છે જુદી જુદી પરિસ્થિતિમાં ઝેનોન સાથે છે કોની પ્રક્રિયા ડાયરેક્ટ કરવાની છે ફ્લોરિનની પ્રક્રિયા કરવાની છે તો જુદી જુદી પરિસ્થિતિની અંદર ફ્લોરિનની પ્રક્રિયા કરતા આપને શું મળશે તો ફ્લોરિનની પ્રક્રિયા કરતા આપને ઝેનોનના છે ફ્લોરાઇડ આપે છે તો ઝેનોન F2 ઝેનોન F4 અને ઝેનોન F6 તો ત્રણ છે એ આપને સોલિડ છે એ સોલિડ સ્વરૂપે આપને આપે છે ઓકે હાલો હવે ત્યાર પછી આપણે એની અંદર એક બનાવટ જોવી છે ઝેનોન F6 ની બનાવટ જોવી છે કોની જોવી છે ઝેનોન F6 તો ઝેનોન F6 ની બનાવટની આપણે વાત કરવી હોય તો એની અંદર કે ઝેનોન F4 ની પ્રક્રિયા O2F2 સાથે કરવાની છે એટલે XeF4 તો XeF4 છે એની ડાયરેક્ટ પ્રક્રિયા તમે O2F2 સાથે એટલે આ શું બનાવ્યું છે O2F2 એટલે ફ્લોરાઇડ નો પેરોક્સાઇડ બનાવ્યો છે જો એની સાથે ડાયરેક્ટ તમે પ્રક્રિયા કરો તો XeF6 મળશે શું મળશે XeF6 આપને આપે છે અને પ્લસ છે એ શું આપે છે તો પ્લસ આપને O2 આપે છે એટલે આ બે ફ્લોરિન છે એ કોની સાથે સંયોજાઈ જશે તો ઝેનોન સાથે તો એની અંદર છે આ પ્રક્રિયા કોની કે ભાઈ XeF4 માંથી સરળ રીતે તમારે શું બનાવવું હોય XeF6 બનાવવું હોય તો એ કોની સાથે પ્રક્રિયા O2F2 સાથે છે એ પ્રક્રિયા કરી અને છે શું કરી શકાય બનાવી શકાય છે ઓકે સમજણ પડી ગઈ હાલો તો એવી જ રીતે આપણે હવે વાત કરીએ કે ભાઈ XeF2 XeF4 XeF6 તો આ ત્રણ જે પદાર્થો છે તો એ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થો છે કેવા છે રંગવિહીન સ્ફટિકમય તો રંગવિહીન છે સ્ફટિકમય ઘન પદાર્થો છે સ્ફટિકમય ઘન પદાર્થો છે તો એ પણ આપણે મેં તમને હમણાં કીધું કે આ બધા પદાર્થો છે એ ઘન પદાર્થો છે અને 298 કેલ્વિન તાપમાને એટલે 25 અંશ સેલ્સિયસ તાપમાન થાય ને કેટલું 298 કેલ્વિન તાપમાને તો 298 કેલ્વિન તાપમાને તે સરળતાથી છે ઉધ્વપાતન પામે છે તો ઉધ્વપાતન એટલે તમને બધાને ખબર જ છે શું થશે ઉધ્વપાતન એટલે કે ડાયરેક્ટ છે તેમાં સોલિડમાંથી વાયુ સ્વરૂપે રૂપાંતરણ થાય છે અને પાછી કે આ ત્રણ પદાર્થો છે એ શક્તિશાળી ફ્લોરિનેશન કરતા છે કેવા છે તો શક્તિશાળી છે ફ્લોરિનેશન કરતા તરીકે પણ આનો ઉપયોગ કરી શકાય કોના તરીકે આ પદાર્થનો ઉપયોગ કરી શકાય ફ્લોરિનેશન કરતા એટલે બીજા પદાર્થની અંદર તમારે ફ્લોરિન ઉમેરવો હોય
તો ફ્લોરિનેશન કરતા તરીકે પણ આનો છે ઉપયોગ કરી શકાય. અને જો તેઓનો છે એ પાણીની અંદર જો એનું શું કરવામાં આવે, ઓછા જથ્થામાં જળ વિભાજન કરવામાં આવે તો જળ વિભાજન કરતા છે એ આપણે શું આપશે, ઝેનોન, હાઇડ્રોજન ક્લોરાઇડ અને ઓક્સિજનની અંદર રૂપાંતરણ પામે છે. એટલે આપણે એની અંદર એક ઉદાહરણ લઈએ કે ભાઈ XeF2, તો XeF2 છે તો XeF2 છે એનું આપણે જળ વિભાજન કરવું છે. શું કરવું છે? જળ વિભાજન. તો એનું જળ વિભાજન છે એટલે શું કરશું, H2O સાથે પ્રક્રિયા કરશું. તો H2O સાથે પ્રક્રિયા કરતા આપણે શું કરે છે, 3 નિપજ છે એ આપે છે. તો 3 નિપજ શું આપે છે, Xe વાયુ એટલે કે ઝેનોન આપે છે, બીજું આ હાઇડ્રોજન પ્લસ અને ફ્લોરિન માઇનસ એટલે શું આપશે, હાઇડ્રોજન ક્લોરાઇડ આપે છે, અને પ્લસ આપણે કયો વાયુ આપે છે, ઓક્સિજન વાયુ આપે છે. ઓકે, હાલો તો રિએક્શન સંતુલિત કરી દઈએ. તો એની અંદર જો ઓક્સિજન 2 તો પાણીના અણુ 2, હાઇડ્રોજન 2 દુ 4 તો અહીંયા હાઇડ્રોજન આપણે અહીંયા લખી નાખીએ 4, તો ફ્લોરિન 4 તો અહીંયા 2 છે એટલે અહીંયા 2, તો ઝેનોન 2 તો ઝેનોન 2, રિએક્શન થઈ ગયું સંતુલિત. તો જો આ સંયોજનો છે એને ઓછા જથ્થામાં છે શું કરવામાં આવે, તો ઓછા જથ્થામાં છે એનું જળ વિભાજન કરવામાં આવે તો ઝેનોન, હાઇડ્રોજન ક્લોરાઇડ અને ઓક્સિજન 3 નિપજ આપે છે. ઓકે, હાલો હવે આપણે આ 3 છે એના બંધારણની વાત કરવાની છે. તો 3 બંધારણ છે VSEPR સિદ્ધાંત. તો એની અંદર તમે છે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન તમે VSEPR સિદ્ધાંત તમે 11મા ધોરણની અંદર ભણી ગયા છો. તો ઈ સિદ્ધાંતના આધારે આપણે 3 છે એના બંધારણની છે એ વાત કરવી છે. તો એની અંદર આપણે XeF2 નું બંધારણ, XeF4 નું બંધારણ અને XeF6 નું બંધારણ, તો ત્રણેય બંધારણ છે VSEPR સિદ્ધાંતની મદદથી આપણે 3 છે એ 3ના શું કરવાના છે, બંધારણ છે એ બંધારણ દોરવાના છે. તો એની અંદર આપને બધાને ખબર જ છે કે ભાઈ તમે Xe લખો ઝેનોન, તો ઝેનોન છે એની બાહ્યતમ કક્ષાની અંદર છે એ કેટલા ઇલેક્ટ્રોન હોય, તો બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન હોય. એની સાથે 2 ફ્લોરિન જોડાણા છે એટલે અહીંયા એક F અને અહીંયા એક F, એટલે આ 2 છે ઇલેક્ટ્રોન અહીંયા છે એ બંધ બનાવવાની અંદર એને ભાગ લીધો. તો હજી એની પાસે છે એ શું થશે, તો એની અંદર જો આ એક ઇલેક્ટ્રોન છે એ ઝેનોનનો, આ એક ઇલેક્ટ્રોન છે એ ઝેનોનનો, આ એક ઇલેક્ટ્રોન છે એ ફ્લોરિનનો છે, એટલે ફ્લોરિન સાથે એને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવ્યો. એટલે ઝેનોનના અહીંયા કેટલા ઇલેક્ટ્રોન બંધ બનાવવાની અંદર ભાગ લીધા, 2. તો હજી ઝેનોન પાસે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા, 6, કારણ કે ઝેનોનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય, 8. તો તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે હજી એની પાસે છે 6 ઇલેક્ટ્રોન આપણે દર્શાવવા પડે. પણ જો ઝેનોન XeF2 નો આકાર છે એ કેવો થઈ ગયો, તો Xe2 નો આકાર છે એ કેવો થઈ ગયો, રેખીય આકાર. ઓકે, આવડે બધાને, હાલો ત્યાર પછી XeF4, તો XeF4 છે તો એની બાહ્યતમ કક્ષાની અંદર Xe ની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન, તો એની બાહ્યતમ કક્ષાની અંદર છે એ 8 ઇલેક્ટ્રોન. તો ત્યાં શું કરશે, ફ્લોરિન કેટલા છે, 4, તો Xe ના 4 ઇલેક્ટ્રોન છે એ એક ફ્લોરિનના ઇલેક્ટ્રોન સાથે શું કરશે, ભાગીદારી કરશે. એટલે અહીંયા એક શું જોડાશે, ફ્લોરિન જોડાશે, અહીંયા એક છે એ શું જોડાશે, ફ્લોરિન જોડાશે, અને અહીંયા એક ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથે ભાગીદારી કરશે, અને અહીંયા એક ઇલેક્ટ્રોન છે એ ફ્લોરિન સાથે. અને આ બધાય છે એ કેવા, તો આ બધાય છે એક જ સમતલની અંદર છે, એ એક જ સમતલની અંદર જોડાયેલા છે. તો હવે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન ઝેનોનના વપરાણા, 4. તો હજી એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, 4 ઇલેક્ટ્રોન હશે. તો ઈ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેવી રીતે, તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સમતલની ઉપર અને સમતલની નીચે ગોઠવાશે. તો આ જે એનો આકાર કેવો હોય, તો એનો આકાર શું કહેવાય, તો એનો આકાર છે એ સમતલીય સમચોરસ. તો XeF4 નો આકાર છે કેવો થશે, સમતલીય સમચોરસ.
ઓકે, આવડે બધાને? હાલો, તો એવી જ રીતે હવે કોનું બંધારણ જોવું છે? XeF6 નું. તો XeF6 નું બંધારણની પણ વાત કરી દઈએ. તો XeF6 એટલે આ ઝેનોન છે, તો ઝેનોનની બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન. તો એમાં F કેટલા જોડાણા? તો F છે એ 6 જોડાણા. તો એ F છે એ 6 જોડાશે એટલે શું થશે? તો એની અંદર છે એ 6 ઇલેક્ટ્રોન છે એ 6 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે આ જો એક ફ્લોરિન, આ બીજો ફ્લોરિન, આ ત્રીજો ફ્લોરિન અને આ ચોથો ફ્લોરિન. તો આ 4 ફ્લોરિન ક્યાં ગોઠવાણા? એક જ સમતલની અંદર ગોઠવાણા. કેવા ગોઠવાણા? એક જ સમતલની અંદર ગોઠવાણા. હવે છે એ શું થશે? તો 2 ફ્લોરિન છે, તો એક છે એ ક્યાં ગોઠવાશે? સમતલની નીચે અને એક સમતલની ઉપર. તો આ આકાર તો બધાયને ખબર છે. આ આકાર કેવો આકાર થઈ ગયો? તો આ આકાર તમે જોશો તો આ આકાર છે એ તમને કેવો થઈ ગયો? અષ્ટફલકીય. તો આ આકાર છે એ અષ્ટફલકીય આકાર છે, અષ્ટફલક આકાર છે. પણ એની અંદર જો ઝેનોનના 6 ઇલેક્ટ્રોને છે એ ફ્લોરિનના એક એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી, પણ ઝેનોનની બાહ્યતમ કક્ષાની અંદર હજી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગોઠવાશે. જોજો ખાસ, તો અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અપાકર્ષણના કારણે આ ફ્લોરિન છે એ સેજ શું થશે? સીધે સીધો ગોઠવવાના બદલે સેજ ત્રાસો ગોઠવાશે. એટલે આનું જો નામ આપવું હોય તો આને કહેવાય વિકૃત અષ્ટફલક. આકાર કેવો કહેવાય? વિકૃત અષ્ટફલક. તો આ જે આકાર છે એને શું કહેવાય? વિકૃત અષ્ટફલક કહેવાય છે. તો એની અંદર કે XeF6 છે એની અંદર 7 ઇલેક્ટ્રોન યુગ્મ. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ થશે? 7. કેવી રીતે? તો એની અંદર બધાને ખબર હોવી જોઈએ કે XeF6 માં કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ હશે? 7 ઇલેક્ટ્રોન યુગ્મ હશે. કેટલા? 7 ઇલેક્ટ્રોન યુગ્મ. એમાંથી આપને ખબર છે 6 છે એ કેવા છે? તો 6 તમને બધાને ખબર છે, બંધ બનાવવાની અંદર ભાગ લીધો એટલે 6 છે એ કેવા છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને એક છે એ કેવો છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને એક ઇલેક્ટ્રોન છે એ કેવો છે? તો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, એક છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આવડે? હાલો, તો આ એના ત્રણે ત્રણના બંધારણ ખબર હોવી જોઈએ. કે ભાઈ XeF2 છે, તો XeF2 નું બંધારણ કેવું? રેખીય. ઓકે, પછી XeF4 તો એનું બંધારણ કેવું? સમતલીય સમચોરસ. સમતલીય સમચોરસ. ઓકે, હાલો, અને XeF6 તો એનો આકાર કેવો? વિકૃત અષ્ટફલકીય. વિકૃત અષ્ટફલકીય. પણ જો MCQ ની અંદર એમ પૂછે કે XeF6 ની અંદર કુલ ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? તો 7. પણ જો એમાં એમ પૂછે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 6. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1. ઓકે, સમજણ પડી ગઈ? હાલો, ત્યાર પછી નીટની અંદર વારંવાર પૂછાતો MCQ. નીટની અંદર વારંવાર છે એ પૂછાતો MCQ અહીંયા તમને હું સમજાવું છું. ઓકે, તો એની અંદર હવે જે આપણા સંયોજન છે તો એ ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો છે એ ફ્લોરાઇડ આયનગ્રાહી સાથે પ્રક્રિયા કરી. જો ખાસ યાદ રાખજો, આ હું તમને સમજાવું છું અહીંયા. ઝેનોન ફ્લોરાઇડ, તો ઝેનોન ફ્લોરાઇડ એટલે આપણે XeF2, XeF4 અને XeF6. તો ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો, ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો કોની સાથે? તો એ કોની સાથે? કે આયન સંયોજનો ફ્લોરાઇડ આયનગ્રાહી સાથે. કોની સાથે? ફ્લોરાઇડ આયનગ્રાહી. ફ્લોરાઇડ ફ્લોરાઇડ આયનગ્રાહી આયનગ્રાહી સાથે પ્રક્રિયા કરશે ત્યારે શું બનાવશે? ત્યારે કેટાયનિક કેટાયનિક તો કેટાનીય સ્પીસીઝ બનાવશે. શું બનાવશે? કેટાયનિક સ્પીસીઝ છે એ બનાવે છે. સ્પીસીઝ બનાવે છે. ઓકે, અને એવી જ રીતે ફ્લોરાઇડ આયન દાતા સાથે આગ્રાહી
અને અહીંયા શું કહેવાનું? ફ્લોરાઇડ. અહીંયા ફ્લોરાઇડ આયનગ્રાહી છે અને અહીંયા આપણે ફ્લોરાઇડ આયન દાતા હોય. શું હોય? ફ્લોરાઇડ આયન દાતા. તો ફ્લોરાઇડ આયન દાતા સાથે જો પ્રક્રિયા કરવામાં આવશે તો પ્રક્રિયા કરતા છે એ શું બનાવશે? તો પ્રક્રિયા કરતા છે એ એનાયન બનાવશે. શું બનાવશે? એનાયન. તો આ ખાસ હમણાં એની પ્રક્રિયા દ્વારા સમજાવવું એટલે તમને ખ્યાલ આવી જાય. જો XeF2 ની પ્રક્રિયા એટલે આ XeF2 શું થયું? ઝેનોન ફ્લોરાઇડ સંયોજન. એની પ્રક્રિયા આપણે કોની સાથે કરવી છે? તો PF5 સાથે કરવી છે. કોની સાથે કરવી છે? PF5. ઓકે, તો PF5 ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી. તો હવે આ જે પદાર્થ છે એ ફ્લોરાઇડ આયનગ્રાહી છે. એટલે ફ્લોરાઇડ ને તે શું કરશે? સ્વીકારશે. આયનગ્રાહી એટલે ફ્લોરાઇડ આયનગ્રાહી. એટલે આમાંથી એક આયન છે અહીંયા ફોસ્ફરસ સાથે જોડાશે એટલે શું બનશે? તો કે ભાઈ XeF+ બનશે. આ શું બન્યું? પ્લસ. એટલે કઈ સ્પીસીઝ બનાવી? કેટાયોનિક સ્પીસીઝ બનાવી. અને અહીંયા PF5 હતું ત્યાં શું થઈ ગયું? PF6-. ઓકે, એટલે ખાસ યાદ રાખજો કે XeF2 ની પ્રક્રિયા જ્યારે તમે ફ્લોરાઇડ આયનગ્રાહી, ફ્લોરાઇડ એટલે શું થાય? F- અને આયનગ્રાહી એટલે તે સ્વીકારે છે. તો જ્યારે આ આયન આ પદાર્થ છે જ્યારે ફ્લોરાઇડ ને સ્વીકારે તો ત્યારે આ ખબર જ હોય કે ઝેનોન ફ્લોરાઇડ છે એ કેવો બને? કેટાયોનિક સ્પીસીઝ. એટલે અહીંયા કેવો વીજભાર આવ્યો? ધન વીજભાર આવ્યો. ઓકે, હાલો તો એનું એક બીજું પણ ઉદાહરણ લઈ લઈએ કે XeF4 સાથે. તો XeF4 સાથે છે કોની પ્રક્રિયા કરો? એન્ટીમની પેન્ટાફ્લોરાઇડ એટલે SbF5. તો આ પણ પદાર્થ કેવો છે? તો આ પણ પદાર્થ છે એ ફ્લોરાઇડ આયનગ્રાહી છે. એટલે આમાંથી એક આયન છે અહીંયા જોડાશે એટલે શું બની જશે? એન્ટીમની F6. એટલે શું બનશે? XeF જો 4 હતા અહીંયા શું થઈ ગયું? 3. એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન છે એ આપતો જશે એટલે શું થશે? ઓલે F ઇલેક્ટ્રોન લેતો જશે એટલે પ્લસ. એટલે XeF3 પ્લસ અને SbF6-. ઓકે, તો આ કેવી સ્પીસીઝ બની? કેટાયોનિક સ્પીસીઝ બની. તો હજી એક વખત જો આ સમજી લ્યો. ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો ફ્લોરાઇડ આયનગ્રાહી સાથે પ્રક્રિયા કરે ત્યારે કેટાયોનિક સ્પીસીઝ બનાવે છે. પણ એવું નહીં વિચારતા કે સાહેબ અહીંયા તો બે સ્પીસીઝ બને છે, કેટાયોનિક ને એનાયોનિક. પણ કોની? ઝેનોન ફ્લોરાઇડ સંયોજનની કેવી સ્પીસીઝ બનશે? કેટાયોનિક સ્પીસીઝ બનશે. ઓકે, હવે જો અહીંયા આયનગ્રાહી હતું તો હવે જો એવી જ રીતે અહીંયા શું કરો તમે? આયન દાતા સાથે પ્રક્રિયા કરો તો કેવી સ્પીસીઝ રચાશે? એનાયન. તો હાલો એનું પણ એક ઉદાહરણ લઈએ આપણે તો એ પણ તમને ખબર પડે કે XeF6. તો XeF6 સાથે MF. એટલે તમને બધાને ખબર છે M એટલે મેટલ. તો ત્યાં તમે મેટલ પેલા સમૂહની લઈ શકો. કોણ કોણ? સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ અથવા સીઝિયમ. ઓકે, હાલો તો આ બધાય છે એ તમને બધાને ખબર જ છે કે આ બધાય શું હોય? તો આ છે એ દાતા હશે. તો એની અંદર છે એ શું કરશે? ફ્લોરાઇડ આયનનું દાન કરશે. અહીંયા ફ્લોરાઇડ આયનનું જો XeF6 નું હમણાં બંધારણ જોયું હતું ને, તો એની અંદર હજી એક શું હતું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતું ને, એટલે શું બની જશે? M+. M શું બન્યું? પ્લસ. અને બીજું શું બનશે? XeF6 હતું એને એક મેળવ્યો ફ્લોરાઇડ એટલે XeF7 અને શું થઈ જશે? માઇનસ. તો કેવી સ્પીસીઝ બની? એનાયન. તો આમાં નીટમાંથી જુદી જુદી રીતે MCQ પૂછે તો તમને અહીંયા આવડવા જોઈએ. ઓકે, હાલો તો ઝેનોન ફ્લોરિન સંયોજનો છે તો એ ઝેનોન ફ્લોરિન સંયોજનો આપણે હા બોલો શું? શું બેટા?
NP4 ની વાત. હાલો, તો એની અંદર આપણે રિએક્શન સમજાવ્યું XeF6 એની સાથે SbF5 ની પ્રક્રિયા કરી. તો એની અંદર જો XeF4 છે, આ જે પદાર્થ છે એ પદાર્થ કેવો છે? તો આ પદાર્થ છે ફ્લોરાઇડ આયન ગ્રાહી. એટલે ઝેનોન નું જે સંયોજન છે એની પાસેથી એક ફ્લોરાઇડ આયન લેશે. એટલે જો શું બન્યું? SbF6 બન્યું. શું બન્યું? SbF6 માઇનસ. ઓકે, પણ આને શું કર્યું આપણા ફ્લોરાઇડ સંયોજનને? તો ફ્લોરાઇડ સંયોજને છે એ શું કર્યું કે ભાઈ ફ્લોરાઇડ નું દાન કર્યું. એટલે શું બની ગયું? XeF3. તો હવે જે આપણા ફ્લોરાઇડ આયનની જે સ્પીસીઝ મળી તો એને કઈ સ્પીસીઝ કહેવાય? કેટાયોનિક સ્પીસીઝ. જે આ XF2 નું જે રિએક્શન છે ને એવું જ રિએક્શન XeF4 નું આપ્યું છે. એટલે જ્યારે અહીંયા ફ્લોરાઇડ છે આ પદાર્થ PF5 અને SbF5, તો આ બે પદાર્થ છે એ કેવા છે? તો બે પદાર્થ છે એ ફ્લોરાઇડ આયન ગ્રાહી છે. એટલે ઝેનોન ફ્લોરાઇડ પાસેથી ફ્લોરાઇડ એટલે F- ને આયન ગ્રાહી એટલે પોતે સ્વીકારે છે. એટલે જો PF5 માંથી શું બન્યું? PF6- અને SB5 માંથી શું બન્યું? SbF6 બન્યું. એટલે એને સ્વીકાર્યું. તો આપણા જે ફ્લોરાઇડ આયન સંયોજનો છે એના ઉપર કેવો વીજભાર આવ્યો? ધન વીજભાર. તો ધન વીજભાર આવ્યો તો એને કેવી સ્પીસીઝ કહેવાય? કેટાયનીય સ્પીસીઝ કહેવાય છે. ઓકે, અને આ જે છે એ શું કર્યું? તો આને છે ફ્લોરાઇડ આયન નું દાન કર્યું. એટલે આ ફ્લોરાઇડ દાતા કહેવાય. શું કહેવાય આને? ફ્લોરાઇડ દાતા. તો ઝેનોન સંયોજનની ફ્લોરાઇડ દાતા સાથે પ્રક્રિયા કરો ત્યારે શું મળશે? તો આ ઝેનોન ફ્લોરાઇડની કેવી સ્પીસીઝ બની? માઇનસ. એટલે એને શું કહેવાય? એનાયન સ્પીસીઝ રચે છે અથવા બનાવે છે. તો એનાયન સ્પીસીઝ છે એ સ્પીસીઝ બનાવે છે. ઓકે, હાલો, તો આ જે વાત કરી ઝેનોન ફ્લોરિન સંયોજનની વાત કરી. હવે એવી જ રીતે આપણે ઝેનોન ઓક્સિજન સંયોજનની પણ વાત કરીએ. તો ઝેનોન ફ્લોરિન સંયોજન કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. તો હવે ત્યાર પછી ઝેનોન ઓક્સિજન સંયોજનો છે તો એની વાત કરીએ. હાલો, તો ઝેનોન ઓક્સિજન સંયોજન ઝેનોન ઓક્સિજન સંયોજનો. તો ઝેનોન ઓક્સિજન સંયોજનો છે તો ઝેનોન ઓક્સિજન સંયોજનની આપણે વાત કરીએ તો એની અંદર XeF4 અને XeF6 અને XeF6. તો XeF4 અને XeF6 પાણી સાથે જળ વિભાજન પામી અને શું આપે છે? તો પાણી સાથે તે જળ વિભાજન પામી અને XeO3 આપે છે. તો XeO3 છે એ શું છે? તો એ ઝેનોનનું ઓક્સિજન સાથેનું સંયોજન છે અને એને કહેવાય ઝેનોન ટ્રાયોક્સાઇડ. શું કહેવાય? ઝેનોન ટ્રાયોક્સાઇડ. તો એ બેની આપણે પ્રક્રિયા લખીએ કે ભાઈ XeF4. તો XeF4 છે એનું જળ વિભાજન કરવું છે એટલે H2O સાથે પ્રક્રિયા કરી. તો H2O સાથે પ્રક્રિયા કરતા આપણે 3 નિપજ આપે છે. એક તો ઝેનોન 4 નિપજ ઝેનોન વાયુ આપશે, પ્લસ બીજું તમને ખબર જ છે કે ઝેનોન છે એ ટ્રાયોક્સાઇડ એટલે શું આપશે? XeO3 આપે છે, પ્લસ છે એ હાઇડ્રોજન ફ્લોરાઇડ આપશે અને પ્લસ છે એ શું આપશે? O2. ઓકે, અને આ રિએક્શન સંતુલિત કરવાની અંદર બહુ વાર લાગશે એટલે આપણે યાદ જ રાખી લેવાનું કે 6XeF4 અને 12 છે એ H2O ના અણુઓ લેવાના, જ્યારે અહીંયા 4 છે Xe, 2 છે 2XeO3 અને હાઇડ્રોજન 12 દુ 24 અને ઓક્સિજન છે એ ઓક્સિજન 3 દુ 6. ઓકે, હાલો, અહીંયા 3 દુ 6. તો આવી રીતે રિએક્શન સંતુલિત કરવાનું છે. તો એવી જ રીતે XeF6 નું છે એનું પણ શું કરવામાં આવે? તો એનું પણ જળ વિભાજન કરવામાં આવે. તો જળ વિભાજન કરતા આપને શું મળશે? તો એમાં બે જ નિપજ મળે છે. એક તો આપને ઝેનોન ટ્રાયોક્સાઇડ આપે છે અને હાઇડ્રોજન ફ્લોરાઇડ આપે છે. એટલે XeO3 અને પ્લસ છે એ શું આપે છે? તો પ્લસ છે એ આપને હાઇડ્રોજન ફ્લોરાઇડ આપે છે.
તો આની અંદર આપણે રિએક્શન સંતુલિત કરવું હોય તો હાઇડ્રોજન ક્લોરાઇડ છે 6 એટલે હાઇડ્રોજન ક્લોરીન 6 તો હાઇડ્રોજન 6 એટલે 3 દુ 6 Xe છે તો અહીંયા 3 ઓક્સિજન તો રિએક્શન થઈ ગયું સંતુલિત. ઓકે હાલો તો એની અંદર છે આ એક સંયોજન ઓક્સિજન નું આપ્યું XeO3 સંયોજન આપ્યું. હજી બીજું એક આપણે જોઈએ કે XeF6 નું આંશિક જળ વિભાજન કરવામાં આવે. શું કરવામાં આવે? આંશિક જળ વિભાજન. તો ઓક્સીફ્લોરાઇડ સંયોજનો આપે છે તો એ બે ઓક્સીફ્લોરાઇડ સંયોજનની પણ વાત કરી દઈએ તો XeF6 નું શું કરવામાં આવે? આંશિક જળ વિભાજન. તો જો એની અંદર XeF6 નું એક H2O ના અણુ વડે જળ વિભાજન કરવામાં આવે તો જળ વિભાજન કરતા XeOF4 શું થશે? XeOF4 અને પ્લસ શું આપશે? હાઇડ્રોજન ક્લોરાઇડ. તો જો હાઇડ્રોજન અહીંયા 2 તો 2 હાઇડ્રોજન તો ફ્લોરીન છે 2 અને અહીંયા 4 6 ઓક્સિજન 1 રિએક્શન થઈ ગયું સંતુલિત. તો આ જ સંયોજન છે ઓક્સિજન અને ફ્લોરીન સાથે બંને સાથેનું સંયોજન છે એટલે એને કહેવાય ઓક્સીફ્લોરાઇડ સંયોજન. ઝેનોન નું શું કહેવાય? ઓક્સીફ્લોરાઇડ સંયોજન. તો ઝેનોન નું છે આ શું છે? ઓક્સીફ્લોરાઇડ સંયોજન છે. ઓકે હાલો એવી જ રીતે જો XeF6 નું બે પાણીના અણુ સાથે છે બે પાણીના અણુ સાથે જળ વિભાજન કરવામાં આવે તો જળ વિભાજન કરતા આપને શું મળે છે? તો XeO2F2 એટલે એક ઓક્સિજન આમાં ઉમેરી દેવાનું તો બે ફ્લોરાઇડ શું થશે? બાદ થશે એટલે XeO2F2 અને પ્લસ શું આપશે? હાઇડ્રોજન ક્લોરાઇડ. તો જો અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 4 તો હાઇડ્રોજન આપણે 4 લખી નાખીએ તો 4 ને 2 6 તો અહીંયા 6 XeO2 રિએક્શન થઈ ગયું સંતુલિત. ઓકે તો આ ઝેનોન ઓક્સિજનના છે એ શું છે? સંયોજનો છે. તો એના પણ ગુણધર્મો અને બંધારણની વાત કરી દઈએ તો XeO3 જોયું આપણે. શું જોયું? XeO3 તો એ રંગવિહીન છે વિસ્ફોટક પદાર્થ છે. કેવો છે? રંગવિહીન છે રંગવિહીન વિસ્ફોટક ઘન પદાર્થ છે અને તેનો આકાર છે પિરામિડલ આણ્વીય બંધારણ ધરાવે છે. તો XeF2 નો આપણે બંધારણની પણ વાત કરી દઈએ તો જો Xe તો એની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 1 2 3 4 5 6 અને 7 8 તો એની અંદર છે એ શું થશે? તો કે ભાઈ ઓક્સિજન કેટલા જોડાણા છે? 3 તો આ ડબલ બંધ છે અહીંયા એક ઓક્સિજનની ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો આ છે એ શું થઈ ગયું? તો એનો આકાર છે એ પિરામિડલ આકાર થઈ ગયો. ઓકે તો આ XeO3 નો છે એ શું છે? આકાર છે. હાલો ત્યાર પછી આપણે વાત કરીએ XeOF4 તો XeOF4 છે એ પણ પદાર્થ કેવો છે? તો એ પણ પદાર્થ છે એ રંગવિહીન છે. કેવો છે? રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી છે. જોજો ઓલું છે ઘન હતો અને આ છે શું છે? બાષ્પશીલ છે. બાષ્પશીલ શું છે? પ્રવાહી છે. તો આ બાષ્પશીલ પ્રવાહી છે અને તેનો આકાર છે એ સમચોરસ પિરામિડલ છે. તો એના આકારની પણ વાત કરીએ કે એની અંદર Xe છે એની સાથે ફ્લોરીન 4 જોડાણા તો એ ફ્લોરીન તો છે એ 4 ફ્લોરીન ક્યાં ગોઠવાના? સમતલની અંદર. હવે એની અંદર એક શું છે? ઓક્સિજન. તો એ આ 4 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા ઝેનોનના. હવે 2 ઇલેક્ટ્રોન છે એ શું કરશે? તો 2 ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન સાથે બનાવશે તો આ 2 ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન સાથે બંધ બનાવ્યો તો હજી ઝેનોનના 2 ઇલેક્ટ્રોન વધ્યા તો 2 ઇલેક્ટ્રોન છે એ શું કરશે? તો 2 ઇલેક્ટ્રોન છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે હાજર રહેશે. એટલે આનો જો આકાર આપણે આમ લખવો હોય તો આનો આકાર છે એ કેવો થશે? તો એનો આકાર છે એ કેવો થશે? સમચોરસ પિરામિડલ. સમચોરસ પિરામિડલ. ઓકે હાલો તો આ એનો આકાર છે સમચોરસ પિરામિડલ. સમજણ પડી? તો હવે એની અંદર આણ્વીય બંધારણ ધરાવે છે અને એની અંદર તમને છે શું આપ્યું છે? તો એક કોયડો આપ્યો છે કે XeF2 નું જળ વિભાજન છે તો XeF6 નું છે એ જળ વિભાજન છે તો એ જળ વિભાજન કેવું છે? તો જળ વિભાજન છે એ રેડોક્સ પ્રક્રિયા છે. તો એની અંદર જળ વિભાજનના કારણે નિપજ કઈ મળે છે? XeOF4 અને XeO2 જો બે નિપજ મળે.
XeOF4 અને XeO2F2. તો એની અંદર છે આ જેમાં બધા જ તત્વોની ઓક્સિડેશન અવસ્થાની પ્રક્રિયાઓ પહેલાની ઓક્સિડેશન અવસ્થાઓને છે એ શું છે સમાન છે. એટલે એની અંદર શું થશે એકનું જ છે એ ઓક્સિડેશન થશે અને રિડક્શન થશે. તો એ આપણે ઘણી વખત વાત કરી છે. તો તે પ્રક્રિયા છે એ કેવી પ્રક્રિયા કહેવાય રેડોક્સ પ્રક્રિયા છે એ કહેવાય છે. ઓકે હાલો તો 18મો સમૂહ છે એ પણ આપણે અહીંયા પૂર્ણ કર્યો. તો હવે 18મા સમૂહના જે વાયુઓ આપ્યા છે એના ઉપયોગોની વાત કરી દઈએ. તો એની અંદર હિલિયમ. તો હિલિયમ બધાને ખબર છે બધાના થોડા થોડા ઉપયોગો આપ્યા છે. થોડોક સમય છે એટલે વાત કરી દઉં તમને. તો હિલિયમ છે તો એ હિલિયમની વાત કરીએ તો હિલિયમ છે અજવનશીલ અને હલકો વાયુ છે અને આથી તેનો ઉપયોગ છે એ હવામાનના અવલોકનો માટે ફુગા ભરવામાં થાય છે. હલકો વાયુ છે એટલે આપણે એને ઉપર છે એ ઉડાડવા માટે હવામાનના અવલોકનની અંદર તેનો ઉપયોગ થાય છે. અને તેનો ઉપયોગ છે એ વાયુ સ્થિતિત એટલે કે ગેસને ઠંડો કરવા માટે ન્યુક્લિયર ભઠ્ઠીમાં પણ તેનો ઉપયોગ થાય છે. અને પ્રવાહી હિલિયમનું ઉત્કલન બિંદુ 4.2 કેલ્વિન એટલે કે નીચા તાપમાને કરવામાં આવતા જુદા જુદા પ્રયોગો માટે નિમ્ન તાપકર્તા તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. અને પ્રવાહી હિલિયમનો ઉપયોગ શક્તિશાળી અતિવાહક ચુંબકના ઉત્પાદનમાં અને તેને ટકાવી રાખવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. અને જે આપણે આધુનિક અત્યારે જે ટેકનોલોજી NMR સ્પેક્ટ્રોમીટર ચિકિત્સીય નિદાન માટે ચુંબકીય સંસ્પંદન પ્રતિબંધ જેને આપણે MRI કહીએ છીએ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. તો MRI તંત્રના આવશ્યક ભાગ બનાવે છે અને તેની રુધિરમાં છે ઓછી દ્રાવ્યતાના કારણે તે આધુનિક નિમ્નજન સાધનોમાં અથવા તો ઓક્સિજનના મંદક તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો પેલો જે પેરેગ્રાફ તમને આપ્યો છે ટેક્સ્ટબુકની અંદર એ હિલિયમના બધા ઉપયોગો આપ્યા છે. બીજો ઉપયોગ આપ્યો છે નિયોન. તો નિયોનનો ઉપયોગ છે એ વીજ વિભાર નળીઓમાં અને જાહેરાતના છે પ્રદર્શન હેતુઓ માટે પ્રસ્ફુરક બલ્બોમાં પણ તેનો ઉપયોગ થાય છે. અને નિયોન બલ્બનો ઉપયોગ છે એ વાનસ્પતિય બગીચાઓમાં તથા ગ્રીન હાઉસની અંદર પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યાર પછી આર્ગોનનો ઉપયોગ આપ્યો છે. તો આર્ગોનના મુખ્ય ઉપયોગ શું છે તો ઊંચા તાપમાને ધાતુ કર્મ પ્રક્રમોની અંદર છે એ પ્રક્રમોની અંદર છે એ ધાતુઓ અને મિશ્ર ધાતુઓના જોડાણની અંદર નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડવા માટે અને વિદ્યુત બલ્બોની અંદર ભરવામાં આવે છે. તો હાલની અંદર વિદ્યાર્થી મિત્રો આપણા જે બલ્બ અને ટ્યુબલાઇટ છે એની અંદર છે એ કયો વાયુ ભરવામાં આવે છે આર્ગોન વાયુ છે એ નિષ્ક્રિય વાયુ તરીકે ભરવામાં આવે છે. અને તેનો ઉપયોગ છે એ પ્રયોગશાળામાં છે એ હવા સંવેદનશીલ પદાર્થોના વ્યવસ્થાપનમાં પણ થાય છે. અને ઝેનોન અને ક્રિપ્ટોનનો હજી કોઈ અર્થસૂચક ઉપયોગ મળ્યો નથી અને તેમના ઉપયોગો છે એ વિશિષ્ટ હેતુઓ માટે બનાવાતા હલકા બલ્બોની અંદર પણ થાય છે. ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણું જે મોટામાં મોટું જે ચેપ્ટર હતું તો પી બ્લોક એલિમેન્ટ છે તો એની અંદર 16, 17, 15, 16 અને 17, 18 ચાર સમૂહનો જે અભ્યાસ કરવાનો હતો અને જે મોટામાં મોટું ચેપ્ટર હતું એ આપણે અહીંયા પૂર્ણ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર આખું થિયરિટિકલ ચેપ્ટર છે અને જે આપણે 70% સિલેબસ જે તમારો બાદ કરી નાખ્યો છે એ તમારી ટેક્સ્ટબુકની અંદર તમે એની અંદર છે એ પોઈન્ટ કરી અને એને છે એ તમે તૈયાર કરતા નહીં ખાલી એક વખત વાંચી લેજો અને બાકીનું જે બધું છે તો એ કમ્પ્લીટ તમારે તૈયાર કરવાનું છે. અને મોટા ભાગના આની અંદર જે ટોપિકો છે એ બધા આપણે કાઢી જ નાખ્યા છે બોર્ડની પરીક્ષામાંથી. એટલે એની અંદર છે એ તમારે ચેપ્ટર છે એ ચેપ્ટર એકદમ થઈ જશે સરળ થઈ જશે. ઓકે હાલો તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે આ ચેપ્ટરની તૈયારી કરજો અને કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ તૈયારી કરી અને આ ચેપ્ટર છે એ થિયરિટિકલ આખું ચેપ્ટર છે એટલે એની અંદર વ્યવસ્થિત તમારે છે એ શું કરવાનું છે તૈયારી કરવાની છે. રિએક્શન હોય ઉપયોગો હોય ગુણધર્મ હોય તો જે ટોપિક છે એ આપણે બોર્ડની પરીક્ષાની અંદર જે ટોપિક લીધેલા છે તો એ બધા જ ટોપિક છે એ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો અને કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ તૈયારી